હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ નવી રીતે અને જલ્દીથી બની જાય તેવા પનીર બ્રેડ પકોડા બનાવવાના છે. ખાવામાં તો એટલા ટેસ્ટી લાગે છે કે તમે બહારથી લાવવાના તો બંધ જ કરી દેશો. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે બટાકાને વોશ કરી દેવાના છે અને બટાકા ડૂબે તેટલું પાણી એડ કરીને તેને બોઇલ કરી લેશું. સાથે સાથે આપણે ચણાનું બેટર પણ રેડી કરી લેવાનું છે. તેની માટે આપણે 1 બાઉલ ચણાનો લોટ લીધો છે અને તેમાં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડીક હિંગ પણ એડ કરવાની છે અને થોડુંક પાણી એડ કરીને આ રીતે મિક્સ કરતા રહેવાનું છે અને બેટર રેડી કરી લેવાનું છે. બહુ વધારે જાડું પણ નહીં અને વધારે પતલું પણ નહીં, તે રીતનું બેટર આપણે રેડી કરી લેશું. એકદમ સ્મૂથ બેટર રેડી કરી લેવાનું છે. આ રીતનું આપણે બેટર રેડી કરીશું. જો તમને બેટર વધારે જાડું લાગતું હોય તો તમે ફરીથી તેમાં ચણાનો લોટ એડ કરી શકો છો. ત્યારબાદ તેને થોડીક વાર રેસ્ટ કરવા દેશું. ત્યારબાદ આપણે મસાલાને રેડી કરવાનું છે. તો આપણે સૌથી પહેલાં એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. ઓઇલનું પ્રમાણ અહીંયા આપણે ઓછું જ રાખવાનું છે. ત્યારબાદ તેમાં જીરું અને હિંગનો વઘાર કરવાનો છે અને બોઇલ કરેલા વટાણાને એડ કરીશું. ત્યારબાદ આપણે ઝીણી સમારેલી ડુંગળીને પણ એડ કરવાની છે. ત્યારબાદ આપણે અહીંયા કઢી પત્તાને એડ કરવાનું છે. આજે આપણે કઢી પત્તાની જગ્યાએ તેના પાવડરને એડ કરીશું. કઢી પત્તાના પાવડરને એડ કરવાથી આપણે તેને સાઈડમાં કાઢી દેતા નથી અને આપણા બોડી માટે બહુ જ સારો હોવાથી આ રીતે પાવડર જ બનાવી દેવાનો. ત્યારબાદ થોડીક હળદર એડ કરવાની છે અને 2 મિનિટ કૂક થવા દેશું. ત્યારબાદ આપણે બીજા મસાલાને એડ કરીશું. અહીંયા આપણે થોડુંક લાલ મરચું એડ કરવાનું છે. સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરીશું. થોડુંક ધાણા જીરું એડ કરવાનું છે. થોડોક ગરમ મસાલો એડ કરીશું. થોડીક સુગર એડ કરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. ત્યારબાદ આપણે બોઇલ કરેલા બટાકાને એડ કરી લેશું. બટાકા તમે પહેલેથી મેશ કરીને પણ એડ કરી શકો છો અને એડ કર્યા પછી તમે મેશ પણ કરી શકો છો, પણ સરખી રીતે મેશ કરવા જરૂરી છે. ત્યારબાદ તેમાં થોડોક લેમન જ્યુસ એડ કરવાનો છે અને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. અને ત્યારબાદ આપણે તેમાં થોડીક કોથમીરને એડ કરીશું. કોથમીર નાખવામાં તો કંજુસાઈ કરતા નહીં. આ રીતે આપણે બ્રેડ પકોડા માટેનો મસાલો રેડી કરી લેવાનો છે. ત્યારબાદ આપણે બ્રેડને પેકેટમાંથી રિમૂવ કરી લેશું. અહીંયા આપણે ઘઉંની બ્રેડનો યુઝ કર્યો છે. તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ બ્રેડ યુઝ કરી શકો છો. ત્યારબાદ તેમાં થોડી ગ્રીન ચટણીને સ્પ્રેડ કરીશું. ગ્રીન ચટણી લગાવવી એ ઓપ્શનલ છે. જો તમારી પાસે હોય તો તમે યુઝ કરી શકો છો. ત્યારબાદ આપણે રેડી કરેલા મસાલાને આ રીતે સ્પ્રેડ કરી લેવાનો છે. મસાલાનું પ્રમાણ તમે વધારે ઓછું પણ રાખી શકો છો. મસાલો આપણે સરખી રીતે સ્પ્રેડ કરી લેશું. ત્યારબાદ આપણે પનીરના પીસને એડ કરવાનું છે. અહીંયા તમે પનીરના પીસને મોટા પણ રાખી શકો છો અને તમારે ક્રશ કરીને નાખવા હોય તો પણ તમે તેને એડ કરી શકો છો. ત્યારબાદ ફરીથી આ રીતે આપણે ગ્રીન ચટણી સ્પ્રેડ કરીશું અને આ રીતે આપણે સેન્ડવિચ જેવું બનાવી દેવાનું છે. આ રીતે આપણે બધી બ્રેડને રેડી કરી લેવાની છે. અહીંયા તમે ચીઝ પણ એડ કરી શકો છો.
આ રીતે આપણે બધી સેન્ડવિચને રેડી કરી લેશું. પનીરને તમે ફ્રાય કરીને પણ એડ કરી શકો છો અને તેને મસાલાવાળા કોટિંગ કરીને પણ એડ કરી શકો છો. અહીંયા આપણે એક સેન્ડવિચના નાના નાના પીસ કરીને પણ ફ્રાય કરવાના છે. મોટી સેન્ડવિચ ખાઈએ એના કરતાં પણ આ રીતના કટ કરેલા સેન્ડવિચને બહુ જ મજા આવે છે ખાવામાં. આ રીતે આપણે તેના પીસ પાડી દેવાના છે. આ રીતે પીસ પાડેલી સેન્ડવિચ જલ્દીથી ફ્રાય પણ થઈ જાય છે અને લુકમાં પણ સારી લાગે છે. અને જ્યારે આપણે પકોડા બનાવીશું ત્યારે તેમાં થોડોક બેકિંગ સોડા એડ કરીશું અને આ રીતે મિક્સ કરી દેશું. સોડા આપણે પહેલેથી એડ કરવાના નથી, તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. બેટરમાં આ રીતે આપણે સેન્ડવિચને ડીપ કરી લેવાની છે અને તેને પછી ફ્રાય કરીશું. અહીંયા આપણે ઓઇલને ગરમ કરવા પહેલેથી મૂકી જ દીધું છે અને આ રીતે આપણે તેને ફ્રાય કરીશું. જો તમને હાથની મદદથી ફાવતું હોય તો તમે હાથની મદદથી એડ કરી શકો છો. અહીંયા મમ્મીએ તો હાથની મદદથી જ પકોડા જલ્દીથી ફ્રાય કરી લીધા હતા. આ રીતે આપણે પકોડાને એડ કરીને ફ્રાય કરી લેશું. અહીંયા ગેસની આંચ આપણે એકદમ મીડિયમ ટુ લો રાખવાની છે. બંને બાજુ આપણે સરખી રીતે તેને ફ્રાય કરી લેશું. પકોડા આપણા કાચા ના રહી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું. બન્યા છે ને એકદમ મજેદાર, ફૂલેલા ફૂલેલા, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા. આ રીતે આપણે કટ કરીને બનાવીશું તો ફ્રાય કરતાં પણ ફાવશે અને ખાવામાં પણ મજા આવે છે. પકોડા સરખી રીતે ફ્રાય થઈ જાય ત્યારબાદ તેને આપણે રિમૂવ કરી લેવાના છે. બેટરમાં આ રીતે આપણે તેને સરખી રીતે કોટિંગ કરી લેવાનું છે અને આ રીતે આપણે ચમચાની મદદથી તેને ગરમ તેલમાં એડ કરવાનું છે, જેથી આપણી સેન્ડવિચ પણ ભાગી જતી નથી અને એકદમ ઇઝીલી ઓઇલમાં તૂટ્યા વગર જ ફ્રાય થઈ જાય છે. આ રીતે આપણે બંને સાઈડ તેને સરખી રીતે કૂક કરી લેવાની છે. સેન્ડવિચ કાચી ના રહે તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ફરીથી આપણે આ રીતે બંને બાજુ સરખી રીતે ચણાના લોટના બેટરને એડ કરી લેશું. જો અહીંયા બેટરનું પ્રમાણ તમને ઓછું લાગે તો તમે સાથે સાથે બીજું બેટર પણ રેડી કરી લેવાનું. બન્યું છે ને એકદમ મજેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું. તેને આપણે ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરીશું. આ રીતે બ્રેડને કટ કરીને બનાવેલા પકોડા ખાવાની તો બહુ જ મજા આવે છે. આખી સેન્ડવિચના પકોડા બનાવો તેના કરતાં પણ ઇઝીલી બની જાય છે અને ટેસ્ટમાં તો કોઈ ચેન્જીસ આવવાનો જ નથી. તો તમે આ રીતે જ ટ્રાય કરજો. બન્યા છે ને એકદમ મજેદાર પકોડા. વરસાદ આવતો હોય અને આ રીતના પકોડા બનાવ્યા હોય તો ખાવાની કેટલી મજા પડી જાય છે. ત્યારબાદ આપણે આ રીતની મોટી સેન્ડવિચના પણ પકોડાને કટ કરી લેવાના છે. જો તમારે 4 પીસ પાડવા હોય તો તમે પાડી શકો છો. બન્યા છે ને એકદમ મજેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો. રિયલીમાં એકદમ ટેસ્ટી બન્યા છે. તમે બ્રેડ પકોડા ખાધા છે કે નહીં તે કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. નાની સેન્ડવિચના પકોડાને પણ આ રીતે આપણે કટ કરીને પણ ખાઈ શકીએ છીએ. છે ને એકદમ મજેદાર. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. Wow!